એ લાભ જૂની પેઢીને નતો મળ્યો. જૂની પેઢી માટે જ્ઞાનનો સ્ત્રોત હતો પુસ્તક અને શિક્ષક. નવી પેઢી આ બે વસ્તુને બાયપાસ કરીને સીધા નેટનું એક્સેસ બની ગયું. એટલે જનરેશન ગેપ પણ બહુ મોટો વધી ગયો. કારણ કે જૂની પેઢીને કંઈક માહિતી જોઈતી હોય તો દિવસો થતા, નવી પેઢીને કોઈ માહિતી જોઈતી હોય તો મિનિટ્સ થાય છે. મિનિટોમાં એ નવી માહિતી મેળવી શકે છે. એટલે પણ વિચારધારા, વર્તન, કાર્ય કરવાની પદ્ધતિ, કાર્યક્ષમતા બધામાં બહુ જ મોટો તફાવત આવી જાય. અને એની ઇફેક્ટ, એનો એક પ્રભાવ પ્રણાલિકા, રીત પરંપરા ઉપર પણ બહુ પડી ગયો. જૂની પેઢી પરંપરા અને રીત પ્રણાલિકા ને આધીન રહીને જીવન જીવી ગઈ અને જીવી રહી છે. નવી પેઢી છે એને રીત રિવાજ અને પરંપરા સામે ઘણા બધા પ્રશ્નો છે, તર્ક છે અને અસંતોષ પણ છે. સામાન્ય દ્રષ્ટાંત રૂપે જૂની પેઢી હતી હંમેશા જબ્બા સાથે લેંગો જ પહેરે, નવી પેઢી તો જબ્બા સાથે જીન્સ પણ પહેરે. પ્રણાલિકા તફાવત આપણે જોઈ શકીએ છીએ. આ તો એક સામાન્ય નાનો દ્રષ્ટાંત જે આપણને દેખાય છે, આપણને ખબર પડે. તો એક વિચારધારા કોન્ઝર્વેટિવ થી મોડર્નિટી થઈ, બીજું સોશિયલ મીડિયા એક્સપોઝર થયું, ત્રીજું આપણી શૈક્ષણિક પદ્ધતિ અને શૈક્ષણિક એકમો એમાં ઘણો તફાવત આવ્યો, ચોથો ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ એક્સપોઝર પણ વધી ગયું, પાંચમું જીવનના અભિગમો પણ બદલાઈ ગયા, અને છઠ્ઠું એ ટેકનોલોજીની દ્રષ્ટિએ બહુ જ મોટો તફાવત આવ્યો. એના લીધે આ છ ના લીધે પ્રણાલિકા, રીત પરંપરામાં પણ વિચારધારામાં ઘણો મોટો તફાવત આવી ગયો. બંને પેઢી સાચી છે. પોતપોતાની રીતે પોતપોતાના સમયમાં કદમ આગળ મૂકવા માટે બંને પેઢીઓ પોતપોતાના સમયે સાચા જ હતા અને સાચા જ છે. પણ એને લઈને જે પ્રશ્ન ઊભા થાય છે, જે સમસ્યાઓ ઊભી થાય છે, એ થોડી વધારે ગંભીર છે. સમસ્યા મિટાવી શકવાના નથી. સ્વીકાર એટલે કે એક્સેપ્ટન્સ અને સમજદારી એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ, આ બે વાત બંને પેઢીએ કેળવવી પડશે. જૂની પેઢી પોતાની વિચારધારા અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે ટેવાયેલા છે અને એમાં સ્થિર છે, સંતોષી છે અને આનંદિત છે. નવી પેઢી પણ પોતાની વિચારધારા, પોતાનો મત અને વર્તણૂક મૂકવાના નથી, કારણ કે એમાં એને પોતાનું ભવિષ્ય દેખાય છે, એમાં પોતાને મોડર્નિટી દેખાય છે. ગેપ એના લીધે વધ્યો છે, એ સમસ્યાઓ ઘણી બધી વધી છે. એ ગેપ પુરાવો અઘરો છે, કારણ કે બંનેને પોતાના સ્થાન છોડવા નથી, અને ન છોડે એમાંથી બે માંથી એક દોષિત પણ નથી. એટલે બે જ શબ્દો, એનાથી આ ગેપ વચ્ચેનો બ્રિજ બંધાય છે, અને એ છે ફર્સ્ટ ઇઝ એક્સેપ્ટન્સ. એકબીજાનો સ્વીકાર, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને, એકબીજાનો દ્રષ્ટિકોણ સમજીને એકબીજાનો સ્વીકાર. અને સેકન્ડ, ડેવલપિંગ અ સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એટલે કે એક સમજદારી એ બંને પેઢીએ એકબીજા પ્રત્યે કેળવવી પડશે. એટલે એક્સેપ્ટન્સ and understanding are the two keys to bridge the gap. બે પેઢી વચ્ચેનું જે અંતર છે એમાં બ્રિજ બાંધવો હોય તો આ બે શબ્દો છે, સ્વીકાર અને સમજદારી. એ સ્વીકાર અને સમજદારી યથાર્થ પ્રમાણમાં બંને પેઢીમાં વિકસે
એની માટે અમુક ચોક્કસ વિચારધારા, વર્તણૂક, કાર્ય પદ્ધતિ એ બંને પેઢી અપનાવી પડશે. એમાં પહેલી અગત્યની વાત છે સમય. હવે આપણે બહુ જ પ્રેક્ટિકલ વાત કરીએ છીએ. બંને પેઢી બને ત્યાં સુધી વધારે સમય એકબીજા સાથે ગાળે તો બંને એકબીજાનો સ્વીકાર પણ કરી શકશે, એકબીજાને સમજી પણ શકશે. કારણ કે સમય સાથે ગાળો એટલે લાગણીના તંતુઓ સાથે તમે જોડાવ વધારે, અને ક્યાંક તફાવત આવતો હોય તો લાગણી વધારે કામ કરી જાય, જેથી બંને પેઢી સાથે રહી શકે. નોકરી, ધંધો, વ્યવસાય નવી પેઢીને, નોકરી, ધંધો, વ્યવસાય જૂની પેઢીને, બંનેને છે. દિવસ દરમિયાન નોકરી, ધંધો, વ્યવસાય કરીએ, પણ સાંજે તમારે ચોક્કસ બે પેઢીએ સાથે બેસવું જ જોઈએ. સાથે ભોજન કરવા બેસો, સારી વાત છે. સાથે કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે બેસો, સારી વાત છે. પણ એ સિવાય પણ સાથે 20-25 મિનિટ, અડધો કલાક રોજ પરિવારજનોએ બેસવું જ જોઈએ. તો બંને પેઢી વચ્ચેનું અંતર એ ધીમે ધીમે ઘટતું જશે. અત્યારે વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે નવી પેઢી રાત્રે ઘણી મોડી આવે છે. એ લોકો રાત્રે 9 વાગે ને 10 વાગે ને 11 વાગે ઘરે આવવા ટેવાયેલા છે. અને જૂની પેઢીને એમ છે કે સાંજે 6 વાગે ને 7 વાગ્યા સુધીમાં આપણે ઘરે આવી જવું. એટલે પહેલો જ સમયની દ્રષ્ટિએ મોટો એક તફાવત આવે છે. સાથે રહેવાનો, સાથે બેસવાનો, સાથે વાત કરવાનો. પણ એ સમય એ દરેક પરિવારે સાંજે નક્કી કરી રાખવો જોઈએ. તમે જો સમય નક્કી કરી રાખો તો બંને પેઢી સાથે સાંજે મળી શકશો. તમે નક્કી કરો કે 8 કે 8:30 કે 9 આપણે બધાએ સાથે જમવા બેસવું, એક પ્રેક્ટિકલ નિર્ણય તમે લો તો બે પેઢી વચ્ચેનો તફાવત ઘટવાની શરૂઆત થશે. અહીં અંજાર તો કોઈ મોટું શહેર નથી. ગમે તે જગ્યાએથી ગમે તે જગ્યાએ તમારે જવું હોય તો આઈ ડોન્ટ થિંક 20-25 મિનિટથી વધારે થાય એક છેડેથી બીજે છેડે. આ કઈ મુંબઈ કે અમદાવાદ જેવું મોટું શહેર નથી કે દિવસમાં તમારે 3-4 કલાક ટ્રાવેલિંગમાં જાય. તો તમે એક યોગ્ય સમયે, નક્કી કરેલા સમયે સાથે આવી શકો છો. આ વાતનો નિર્ણય તમે લો તો રોજ રાત્રિ ભોજન તમે સાથે કરી શકો, સારી વાતો અને ચર્ચા કરી શકો, and that decreases the generation gap. બહુ સારા પરિવારોએ આનો વિચાર કરેલો છે. દુનિયાના પ્રથમ 5માં આવતા એવા ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ $100 બિલિયન નું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. 63 કંપનીઓ એમની ફ્લેગશિપ કંપની બર્કશાયર હેથવે નીચે છે. એમાંથી 15 થી પણ વધારે કંપનીઝ ફોર્ચ્યુન 500 માં છે. આવા એક અબજોપતિ વ્યક્તિ, એમના લગ્ન જીવનને હમણાં 50 વર્ષ પૂરા થયા. વોરેન બફેટ ને એમના ધર્મપત્ની માટે તો જો ઘણા બધા આમ કરવા માંડ્યા તો ફેલ. My simple question to you is, બોલિવૂડની 5 વ્યક્તિઓ કે IPL ના 5 પ્લેયર્સના તમને નામ યાદ છે, એની સાથે મને કોઈ તકલીફ નથી. પણ પ્રશ્ન એ છે, are they more important for you in your life than your child's friends? એ 5 વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના 5 મિત્રો,
જેની સંગ સોબતથી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે, જેની સંગ સોબતથી એની આદતો ઘડાવાની છે, જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે. ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો એના સંતાનોના 5 મિત્રોના નામ તમને આવડતા હોય, 5 મિત્રોને તમે મળ્યા હો અને 5 મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય, ફેથફુલી છાતી પર હાથ રાખીને આંગળી ઊંચી કરો. આપણે સુધારા માટે બેઠા છીએ. સભામાં 25 આંગળીઓ ઊંચી નથી. તો વોટ ઇઝ ધ રીઝન? તમને લાગે છે કે આ વાત અગત્યની છે? આપણે ફાઉન્ડેશન થી ચાલુ કરીએ છીએ આ વાતને, બહુ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ છીએ. આપણે એક બ્રિજ બનાવવો છે 2 પેઢી વચ્ચે. એટલે પેલા 5 વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે. તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજની ટેસ્ટ આપવાની નથી. તમારે જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું હતું ને ગોઠવાઈ ગયું છે. તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનોની સંગ સોબત. વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા સંતાનોના બધા જ મિત્રોને અમે ઓળખીએ છીએ, નામથી ઓળખીએ છીએ, એના પરિવારજનોને ઓળખીએ છીએ, એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે, એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ. અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે, જરૂર છે, એ અમે સમજી શકીએ છીએ. ધીસ ઇઝ અ રૂટ, ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. અમારા સંતાનો મોટા થયા, વોરેન બફેટના પત્ની કહે છે, પછી અમારા પૌત્ર અને પૌત્રી એની સાથે પણ અમે આવી જ રીતે સમય ગાળીએ છીએ. અને અમારા પૌત્ર અને પૌત્રી મોટા થયા અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે અત્યારે 2-5 વર્ષના, એની સાથે પણ અમે આવી રીતે જ સમય ગાળીએ છીએ. ત્રીજી વાત એમણે કરી કે there has not been a single day where me and my husband Warren Buffett we have not tuitioned our children for half an hour, then we tuitioned our grandchildren, and then at present we are tuitioning our great grandchildren. અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે, ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ. અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ટ્યુશન સર ઘરે આવે છે, એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે અને વોરેન બફેટને નહીં પોસાતા હોય એમ. એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારે અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે એટલે તમારી પાસે સમય નથી. એનો મતલબ એમ થયો કે તમને ટીવીના કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવામાં ઘણો બધો સમય જોઈએ છે અને આ કપલને ઓછો જોઈતો હતો. એ લોકો જીવનને સમજ્યા અને આપણે થોડુંક ઓછા સમજ્યા છીએ. નથી સમજાવું તો સીધું મોઢે કહેવાય નહીં, એટલે ઓછું સમજ્યા છીએ. ઇમિડિયેટલી કોઈ વ્યક્તિએ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે જાતે બેસો છો? સાથે બેસો, જમો, આનંદ કરો એ તો સમજ્યા, ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે એનું ગ્રેસ્પિંગ કેવું છે અમે જાણીએ, કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં વીક છે અમે જાણી શકીએ. અને આ 2 કરતા પણ વિશેષ, હવે સાંભળજો, એક્ઝેક્ટ શબ્દ અમને વાપર્યા કે we want to transmit our family culture and tradition to the next generation. અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે, અમારા પરિવારમાં જે રીતભાત છે, અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે, એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે. એટલા માટે અમે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ. તો અગત્યની વાત છે
પ્રથમ પ્રેક્ટિકલ વાત છે જનરેશન ગેપ પૂરવા માટે તમે બે પેઢી વચ્ચે સમય વ્યવસ્થિત ગાળો. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું એવી વોરેન બફેટે વાત કરી. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે. તો એ સમય આપવો પડશે તમારે. સાંજે 6 થી 9 એબ્સોલ્યુટલી અ ફેમિલી મેન. એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો? ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે 6 વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું. ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને સાયલેન્ટ મોડ ઉપર તો મૂકી શકો. તમે નક્કી કરો કે સાંજે 6 વાગ્યા પછી, અંજાર તો બહુ જ નાનું શહેર છે, ક્યાં તમારે એટલા મોટા વહીવટ વ્યવહાર છે, સાંજે 6 વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો, અર્જન્સી અને ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો, કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો કે કાલ સવારે 10 વાગે. બહુ મોટા મોટા પરિવારોમાં નિયમ છે. હમણાં કુમાર મંગલમ બિરલા ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું જ બનાવે છે. 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર જે વ્યક્તિ રન કરતો હોય, સાથે એમનું નામ આટલું મોટું હોય, અટક બિરલા, અને સાઉથ મુંબઈમાં રહેતા હોય ટાઉનમાં, એટલે કેટલા બધા એન્ગેજમેન્ટ હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો જોઈન્ટ ઇન્ટરવ્યુ લીધો. મેં પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? આટલો મોટો એક વહીવટ વ્યવહાર આદિત્ય બિરલા ગ્રુપનો ચલાવવાનો. તમે ટાઉનમાં રહો છો એટલે રોજ સાંજે 5, 7, 10 કાર્યક્રમોનું તમને આમંત્રણ હોય. તમે એક સેલિબ્રિટી કપલ છો એટલે એ રીતે પણ તમારા એન્ગેજમેન્ટ્સ, એન્ડોર્સમેન્ટ્સ ઘણા બધા હોય. તમારો ટ્રાવેલ ટાઈમ હોય, તમારો ફેમિલી ટાઈમ હોય, તમારો ઓફિસ ટાઈમ હોય, તમારો મીટિંગ ટાઈમ હોય. હાઉ આર યુ મેનેજિંગ ઇટ? આપણે તો સામાન્ય નાના વ્યક્તિ નાના શહેરમાં રહેતા હોય ને તોય સવારથી એક જ કકડાટ, ટાઈમ જ નથી. એટલી દોડાદોડ કરતો, એટલો બધો રઘવાયો હોય ને, ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે પણ 24 કલાક છે, નરેન્દ્ર મોદી પાસે પણ 24 કલાક છે, રતન ટાટા પાસે પણ 24 કલાક છે, પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ 24 કલાક હતા. એ લોકો એમના 24 કલાકનો કેવો ઉપયોગ કર્યો અને આપણે આપણા 24 કલાકનો કેવો ઉપયોગ કરીએ છીએ, થોડી સરખામણી કોક દિવસ કરવી. એટલે શું આ ભૂસું મગજમાંથી નીકળી જાય? ટાઈમ જ નથી. પ્રશ્ન જ ઉભો રહે, આઈ ડોન્ટ હેવ ટાઈમ. તો તું તારે ક્યાં બફેટ જેટલો અને બિરલા જેટલો વહીવટ છે? એનાથી 1% નથી. અહીંયા આપણે જેટલે બેઠા એ બધાનો વ્યક્તિગત વહીવટ કુમાર મંગલમ બિરલા કરતા 1% નથી. હા કે ના? વોરેન બફેટ કરતા 1% નથી. તો શેનો તને ટાઈમ નથી મળતો? Because you have not given a thinking to your life, you have become a very poor manager of time and work. Simple. આપણે જીવનને વિચાર નથી આપ્યો એટલે આપણે કામ અને સમયના બહુ ખરાબ મેનેજર છીએ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની વાત કરી. આ બહુ સાંભળવા જેવા શબ્દો છે. એમણે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે, there is a custom, કે રાત્રે 8 વાગે એટલે તમામે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. કુમાર મંગલમ બિરલા પણ પોતાનો ફોન એની માતાને જમા કરાવી દે છે. સ્તબ્ધ થઈ ગયા બધા કે આવી વાતની તો અપેક્ષા મેં આજે નહોતી રાખી.